સુરતમાં અરેઠના તડકેશ્વરમાં ભ્રષ્ટાચારની ટાંકીની શાહી હજુ ભૂસાઈ નથી, ત્યાં જ વધુ એક ટાંકીની ગુણવત્તા સામે સવાલ ઊભા થયા છે। હજી ટાંકીનું લોકાર્પણ થયું નથી અને ત્યાં જ સેફટી વોલના પ્લાસ્ટરમાં ગાબડા પડવા લાગ્યા છે, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। ગ્રામજનોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે હેતુથી 15મા નાણાં પંચ યોજના અંતર્ગત આ ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ લોકોના ઉપયોગ પહેલા જ પ્લાસ્ટર ઉખડી પડતા કામની ગુણવત્તા પર સવાલો ઊભા થયા છે। ગ્રામજનોએ આ મામલે ટાંકીના નિર્માણમાં ભ્રષ્ટાચાર થયાના ગંભીર આક્ષેપો લગાવ્યા છે। આ 25 લાખના ખર્ચે એક ટાંકી તૈયાર થઈ રહી છે। 1 લાખ લીટરની ટાંકી છે। એમાં અમે જોયું ઉપર ચડીને તો એવું લાગ્યું કે આ વોલ બરાબર નહીં, તો અમે હલાવી તો વોલ પડી ગઈ। એટલે અમે સરકારી અધિકારીને રજૂઆત કરી તો સરકારી અધિકારી એવું કહેવા માંગે છે કે આના અમે પૈસા કાપી લઈશું। અમારી રજૂઆત એ છે કે અમારા પૈસા કાપવાને ભ્રષ્ટાચાર થયો છે એ અમને ખબર છે।